નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દિલ્હી સલ્તનત પાઠ 2 બરોબર. એમાં આપણે ગુલામ વંશ વિશે અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે જોઈએ કે ગુલામ વંશ છે એ કોણ સ્થાપક હતો, કઈ રીતે ગુલામ વંશ છે એ અસ્તિત્વમાં આવ્યો. બરોબર. તો ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 જે સમયગાળો છે એ ગુલામ વંશનો સમયગાળો છે એ ગણવામાં આવે છે. ઈસવીસન 1292 તરાઈના બીજા યુદ્ધમાં, બરાબર, તરાઈના મેદાનમાં જે બીજું યુદ્ધ થયું એમાં પહેલા યુદ્ધમાં તો શું થયું તો કે શાહબુદ્દીન ઘોરીની હાર થઈ હતી. પરંતુ બીજા યુદ્ધ દરમિયાન શાહબુદ્દીન ઘોરી છે એ પૃથ્વીરાજ ચૌહાણ સામે હરાવી દે છે અને નિર્ણાયક રીતે ખૂબ જ મોટી વિજય છે એ પ્રાપ્ત કરે છે અને દિલ્હીની ગાદી ઉપર તે પોતાના સત્તાનો પાયો છે એ નાખે છે. કોણ નાખે છે? શાહબુદ્દીન ઘોરી. પણ ગુલામ વંશનો સ્થાપક છે એ આપણે શાહબુદ્દીન ઘોરીને કહેશું નહીં. પણ એમ પૂછાય કે ગુલામ વંશનો પાયો નાખનાર કોણ વ્યક્તિ છે? ગુલામ વંશ નહીં, સલ્તનતનો પાયો નાખનાર વ્યક્તિ કોણ છે સલ્તનત કાળનો? તો એ આવશે શિહાબુદ્દીન ઘોરી. બરાબર. તો એ પૃથ્વીરાજ ચૌહાણના સાથેના યુદ્ધમાં હારી જાય છે. બરાબર. અને દિલ્હીમાં સલ્તનતની સ્થાપના થાય છે. બરાબર. મોહમ્મદ ઘોરીના ગુલામ, બરાબર, શિહાબુદ્દીન ઘોરી છે એ શું કરે છે તો કે પાછો ગઝની પ્રાંતમાં જતો રહે છે. પાછો ગઝની પ્રાંતમાં જાય છે એટલે શું છે તો કે ત્યાં એનું 1 વર્ષના સમયગાળામાં જ મૃત્યુ થઈ જાય છે. અને આ સમયગાળા દરમિયાન એના જે આખું મંત્રીમંડળ હોય છે, એના જે શાસક લોકો હોય છે, એમાં અરાજકતા ફેલાઈ જાય છે અને રાજ્ય વિસ્તાર રાજા કોણ બનશે એના માટેના ઝઘડાઓ શરૂ થઈ જાય છે. ત્યારે મોહમ્મદ ઘોરી છે એ ત્યાંનો શાસક બને છે અને તે આપણો જે દિલ્હીનો વિસ્તાર એને જીતેલો હતો એની દેખરેખ માટે ન્યાનો રાજા બનાવી અને કોને તો કે પોતાના જે ગુલામોની આખી ટુકડી હોય છે એનો જે સરદાર હોય છે એ વ્યક્તિનું નામ હોય છે કુતબુદ્દીન ઐબક. શું નામ હોય છે? કુતબુદ્દીન ઐબક. બરાબર. એને શું છે તો કે ભારતમાં દિલ્હીની ગાદી ઉપર સત્તા ભોગવવા માટે મોકલે છે. ખરેખરમાં ઐબક છે એ શું હોય છે તો કે એક મામલુક વંશનો વ્યક્તિ હોય છે. એ ગુલામ વંશનો વ્યક્તિ નથી, પણ એ ગુલામ હતો અને ગાદી ઉપર આવનાર પ્રથમ વ્યક્તિ હતો, શાસક હતો, એટલે એને ગુલામ વંશનો સ્થાપક છે એ કહેવામાં આવે છે અને આ વંશને ગુલામ વંશ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. માત્ર 5 વર્ષમાં જ તેના શાસનમાં તેને સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. બરાબર. સલ્તનત સત્તાને આખી જાળવી, વ્યવસ્થિત સાર સંભાળ રાખી અને પોતાનો પાયો મજબૂત બનાવી રાખવાનું કામ છે એ ગુલામ વંશનું કોણ કરે છે તો કે કુતબુદ્દીન ઐબક છે એના પ્રયત્નથી કરે છે. બરાબર. એટલે એને પોતાનું શાસન છે એ એકદમ વ્યવસ્થિત સુપેરે ચલાવ્યું હતું એમ આપણે કહી શકીએ. બરાબર. ઈસવીસન 1210 બરાબર પોલો રમતા એમ શું થાય છે તો કે પોલો રમતા એ ઘોડા ઉપરથી પડી જાય છે અને એનું મૃત્યુ થઈ જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે તે સમયના શાસકો છે એ વિવિધ રમતો રમવાના પણ શોખીન હશે. એટલે પોલો રમતા કોનું મૃત્યુ થઈ જાય છે તો કે કુતબુદ્દીન ઐબકનું મૃત્યુ થઈ જાય છે. 4 થી 5 વર્ષ સુધી દિલ્હીની ગાદી ઉપર રહે છે. બરાબર. અને ત્યાંથી પડી જાય છે અને એનું મૃત્યુ થઈ જાય છે. કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ શું છે તો કે એનો પુત્ર જે આરામ શાહ હોય છે એ ગાદી ઉપર આવે છે. પણ આરામ શાહ છે એ દિલ્હીની ગાદીને સંભાળી શકતો નથી, યોગ્ય શાસક હોતો નથી. એના કારણે તેનો જે બનેવી હોય છે એટલે કે કુતબુદ્દીન ઐબકનો જમાઈ અને આરામ શાહનો શું થાય તો કે બનેવી, એ વ્યક્તિ છે એ દિલ્હી પર ચડાઈ નથી કરતો, પણ શું છે તો કે આરામ શાહ સાથે યુદ્ધ કરે છે અને યુદ્ધમાં આરામ શાહને હરાવી દે છે અને પોતે દિલ્હીની ગાદી ઉપર આવી જાય છે.
બરાબર, એટલે હવે આ સાચા અર્થમાં તો છે એનો જમાય છે કુતબુદ્દીન ઐબકનો ઇલ્તુત્મિશ. એ પણ શું છે તો કે એક ગુલામ જ હોય છે, એક ગુલામ જ હોય છે જેની સાથે ઇલ્તુત્મિશ છે એની સાથે કુતબુદ્દીન ઐબક છે એ પોતાની પુત્રીના લગ્ન કરાવી દે છે. એટલે શું છે તો કે એનો જમાઈ પણ થઈ જાય છે. તો હવે દિલ્હીની ગાદી ઉપર બીજા શાસક તરીકે કોણ આવી જાય છે તો કે કુતબુદ્દીન ઐબક. એ સાચા અર્થમાં આપણે સમજવા જઈએ તો ગુલામ વંશનો સાચો સ્થાપક છે એ કુતબુદ્દીન ઐબકને માનવામાં આવે છે. જો આપણને પૂછાય કે સાચા અર્થમાં કોણ સ્થાપક ગણાય તો જ આપણે કુતબુદ્દીન ઐબકનું નામ લખવાનું છે, નહીતર ગુલામ વંશનો સ્થાપક એવું ખાલી પૂછાય, ગુલામ વંશનો સ્થાપક એવું પૂછાય એટલે આપણે કુતબુદ્દીન ઐબક લખવાનું છે. પણ સાચા અર્થનો સ્થાપક આપણને પૂછાય તો આપણે ઇલ્તુત્મિશનું નામ છે એ લખવાનું રહે છે. બરાબર, એટલે હવે કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને તેનો જમાઈ છે એ કોણ હોય છે તો કે ઇલ્તુત્મિશ હોય છે. એ ગાદીએ આવ્યો અને તેને સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાન, બરાબર, જે સલ્તનત સત્તા છે એને સર્વોપરી એકદમ મજબૂત બનાવવા માટે કેની રચના કરી તો કે ચહેલગાનની રચના કરી હતી. ચહેલગાન એટલે શું તો કે 4 ગાન. અને આ ચહેલગાની છે એ શું હતું તો કે આ 40 જે અમીરો છે તુર્કના 40 અમીરો, મોટા મોટા વેપારીઓ, બરાબર, આ અમીરોની એક ટુકડી હતી, એક દળ હતું જે એના રાજ્યમાં ઘણા બધા નિર્ણયો લેવાનો અધિકાર ધરાવતા હતા, ઘણા બધા સલાહ સૂચનો દેવાના અધિકારો ધરાવતા હતા અને ઘણી બધી રીતે સહાય કરવામાં પણ આ લોકો હતા. એટલે એની ચહેલગાનની શું છે તો કે સ્થાપના કરી. અને ચહેલગાન એટલે 40 તુર્ક અમીરોના દળની રચના. તેને રાજધાનીનું સ્થળાંતર કરી અને લાહોર, બરાબર, જ્યારે કુતબુદ્દીન ઐબક આવે છે ત્યારે રાજધાનીનું સ્થળ છે એ લાહોર જ હોય છે. પણ અહીંયા શું છે તો કે ઇલ્તુત્મિશ છે એ દિલ્હીને રાજધાનીનું સ્થળ છે એ બનાવે છે, કારણ કે વેપાર વાણિજ્યનું આપણું ભારતનું મુખ્ય મથક હતું એ દિલ્હી હતું. બરાબર, એટલે તે લાહોરથી રાજધાનીને સ્થળાંતરિત કરી અને ક્યાં લઈ આવે છે? દિલ્હી લઈ આવે છે. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને એના પછી ઇલ્તુત્મિશ છે એના પછી એના વારસમાં જે કોઈ પણ પુત્ર હોય છે એ એક પણ પુત્ર છે એ યોગ્ય હોતો નથી કે જેને રાજા બનાવી શકાય. બધા શું છે તો કે રાજસત્તાના નશામાં મદમસ્ત હતા અને એનો લાભ ઉઠાવવામાં, મોજશોખ પૂરા કરવામાં જ મસ્ત હતા. એટલે એકેય પણ દીકરો એવો નથી હોતો કે જેને રાજા બનાવી શકાય. આથી ઇલ્તુત્મિશ પછી જે સલ્તનતમાં ગુલામ વંશ હોય છે એમાં આગળની જે રાજા બને છે એ વ્યક્તિ હોય છે ઇલ્તુત્મિશની પુત્રી રઝિયા સુલતાના. સુલતાના કહેશું, સુલતાન નહીં કહે, કારણ કે રઝિયા છે એ એક છોકરી હતી. એટલે સુલતાન બનાવવા યોગ્ય ન સમજાતા તે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરે છે. બરાબર, ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી છે એ રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી જાય છે, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. આપણા ભારતના ઇતિહાસમાં આપણને પૂછવામાં આવે કે દિલ્હીની ગાદી ઉપર પ્રથમ શાસન કરનાર મહિલા કોણ હતી તો એ આવશે રઝિયા સુલતાના, કે જે દિલ્હીની ગાદી ઉપર શાસન કરનાર પ્રથમ મહિલા સુલતાન હતી. બરાબર, એ સમયના ઇતિહાસકાર, બરાબર, મિન્હાજ એ સિરાજ, તે સમયના ઇતિહાસકાર કે જે ઇલ્તુત્મિશના સમયના ઇતિહાસકાર તરીકે હતા ત્યાં હતા, એનું નામ હતું મિન્હાજ એ સિરાજ છે. એ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના જે એક છોકરી હતી
તેમ છતાંય એના જે બધા શાસક ભાઈઓ હતા તેના કરતાં શ્રેષ્ઠ હતી. એ બધા કરતાં શાસન કરવા માટે વધુ યોગ્ય હતી, વધુ કાબેલ અને વધુ સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસન હોવાના કારણે, બરાબર, સ્ત્રીઓનું મહત્ત્વ છે તે સમયે આપણે વેદકાલીન ઇતિહાસમાં જોઈએ તો સ્ત્રીઓનું મહત્ત્વ ઘણું બધું છે, પણ આ સમયે રઝિયાને એક સુલતાના તરીકે સ્વીકારવામાં આવતી નથી, કારણ કે તે એક મહિલા શાસક હતી. એના કારણે રઝિયા સુલતાનાને સ્વીકારવામાં આવતી નથી. રઝિયા સુલતાનાનો સ્વીકાર થતો જ નહોતો, બરાબર. એને જે આ 40 અમીરોનું જે દળ છે, કોનીએ તો કે એના પિતાએ બનાવેલું હતું. આ લોકો પણ એના વિરોધમાં છે એ સતત રહેતા હતા કે એક મહિલા છે એ શાસક હોવી જોઈએ નહીં. આવી એક માન્યતાને છે એ સ્વીકાર આ સમય દરમિયાન મળી ગયો હતો. તેના કારણે જે રઝિયા સુલતાના છે એને ઘણા બધા વિરોધોનો છે એ સામનો કરવો પડ્યો હતો. અને આ બધો જ ઉલ્લેખ આપણને ક્યાં મળે છે તો કે મિન્હાજ એ સિરાજ છે એણે જે પોતાના લખાણો કર્યા છે એમાં જોવા મળે છે. રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં મહિલા શાસનકર્તા તરીકે એને માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા, બરાબર. તો દરબારના જે લોકો હતા એ પણ ન સ્વીકારતા. રઝિયા સુલતાન છે એ એક એવી શાસક હતી કે માથે મુગટ પહેરી અને પોતે કોટ પહેરી, કોટ જે હોય છે રાજા જે ઉપલું પહેરતું હોય છે વસ્ત્ર, એવો કોટ જેવું પહેરી અને પોતે દરબારમાં જતી હતી, બરાબર. અને એક પુરુષની માફક બધા નિર્ણયો લેતી હતી. એક શ્રેષ્ઠ સરદાર છે એ હતી, બરાબર. અમીરોના સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહને કારણે, બરાબર, અમીરોને સત્તા છે એ જોતી હતી અને એને ખબર હતી કે આના કંઈ પુત્ર છે એ શાસક બનવા યોગ્ય છે નહીં. એના ભાઈઓ છે એની પાસેથી એને સત્તા પડાવી લેવી હતી. એટલે એણે વિદ્રોહ અને તેના શાસકોએ અંત આણ્યો અને તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં શું થયું તો કે અંધાધૂંધી ચાલી. અને છેલ્લે પછી શું છે તો કે અમીરોએ આ અંધાધૂંધીને દૂર કરવા માટે રઝિયા સુલતાનાનું અવસાન છે એ લડતા લડતા થયું, બરાબર. એના વિરોધમાં જ એનું અવસાન છે એ થઈ ગયું. અને પછી 6 વર્ષ સુધી રાજ્યમાં એ અંધાધૂંધી રહી. અને એના કારણે જે 40 અમીરોનું જે આખું ચહેલગાન હતું એને ઇલ્તુતમિશનો જે પુત્ર હોય છે નાસરુદ્દીન, બરાબર, નાસરુદ્દીનને દિલ્હીની ગાદી ઉપર બેસાડી દીધો. અને 21 વર્ષ સુધી નાસરુદ્દીનનો શાસનકાળ ચાલ્યો અને ત્યારબાદ તેનું અવસાન થયું હતું, બરાબર. એટલે નસરુદ્દીન શાહ છે એ અહીંયા મૃત્યુ પામે છે અને ગયાસુદ્દીન બલબન છે એ ગાદીએ આવ્યો. આમ કહીએ તો અહીંયા ગયાસુદ્દીન બલબન છે એને બલબન વંશનો સ્થાપક પણ કહી શકાય, બરાબર. એટલે કોના પછી તો કે નાસરુદ્દીન પછી ગયાસુદ્દીન બલબન છે એ ગાદી ઉપર આવે છે અને તેણે ચહેલગાન દળનો નાશ કરી નાખ્યો. એ ખૂબ જ મહત્વાકાંક્ષી વ્યક્તિ હોય છે. એટલે એ પોતાની સત્તા ઉપર ખતરો દેખાતા કે ખતરા એમાં આ લોકોની વધુ પડતી દખલગીરીના કારણે શું કરે છે તો કે ચહેલગાન આખું વીખી નાખે છે ગયાસુદ્દીન બલબન, બરાબર. અને પછી તો કે એના પરથી અમીરોના પકડ છે એ દિલ્હીની ગાદી ઉપર હળવી પડી. જે રઝિયા સુલતાનાના જે વિરોધોને સહન કરવા પડ્યા હતા, બરાબર. તો એવું આને કરવું પડ્યું નહીં, કારણ કે એને એની જે ટુકડી હતી એને જ વિભાજિત કરી નાખી, એને દળ આખું નાશ કરી નાખ્યું. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું, બરાબર. રાજા જે નિર્ણય લે બધી બાબતોમાં રાજાને કેન્દ્ર સ્થાને એને રાખ્યો. પહેલાં જે ચહેલગાનીઓ નિર્ણય લેતા હતા એની સત્તામાં જે દખલગીરી હતી એ દખલગીરીને આને દૂર કરી અને રાજાનું જે પદ હતું એને વધુ મજબૂત બનાવ્યું, વધુ કેન્દ્રવર્તી બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો અને 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થાય છે. જલાલુદ્દીન ખલજી છે એની ઉપર ચડાઈ કરે છે અને ખલજી છે એ જીતી જાય છે. અને
ખલજી વંશની સ્થાપના છે એ દિલ્હીની ગાદી ઉપર થાય છે. તો આગળના વિડીયોમાં આપણે ખલજી વંશનો અભ્યાસ કરશું.